ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે બે સદિશોનો સદિશ ગુણાકાર a ક્રોસ b અને બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે a ડોટ b એના ગુણધર્મો ભણ્યા. બરાબર ભણ્યા ને? ઓકે. તો એ જે લાસ્ટ બે લેક્ચર્સ હતા એના ઉપરથી આપણી પાસે માત્ર બે દાખલા છે. ઓકે, તો આપણે આ બેને સોલ્વ કરીએ. ઓકે, તો પહેલા ઉદાહરણ 4 અને પછી જોશું સ્વાધ્યાયનો 4. તો ઉદાહરણ 4 એકદમ સહેલો છે કે બે સદિશોનો અદિશ અને સદિશ ગુણાકાર શોધો. બંને ગુણાકાર શોધવાના છે. અદિશ ગુણાકાર પણ શોધવાનો છે અને સદિશ ગુણાકાર પણ શોધવાનો છે. તો એ સદિશો તમને અહીંયા આપેલા છે કે સદિશ a બરાબર 3i કેપ માઈનસ 4j કેપ વત્તા 5k કેપ અને સદિશ b બરાબર માઈનસ 2i કેપ વત્તા j કેપ માઈનસ 3k કેપ. તો આપણે એ લોકોનો અદિશ અને સદિશ ગુણાકાર શોધવાનો છે. હા, ચાલો પહેલા સદિશ a અને સદિશ b નો પહેલા આપણે કયો ગુણાકાર શોધીશું? અદિશ ગુણાકાર એટલે ડોટ ગુણાકાર. ઓકે, તો વેક્ટર a ડોટ વેક્ટર b. તો આ બેનો આપણે અદિશ ગુણાકાર કરવાનો છે ને, તો એ લોકોનો જવાબ જે છે તે આ અને એનો ડોટ ગુણાકાર. ઓકે, એટલે કૌંસમાં 3i કેપ માઈનસ 4j કેપ વત્તા 5k કેપ અને ડોટ માઈનસ 2i કેપ વત્તા j કેપ ઓછા 3k કેપ. ઓકે, તો આ જે સદિશ ગુણાકાર શોધવાનો, તો આપણે સદિશ ગુણાકારના ગુણધર્મો જોયા કે નહીં? કે સદિશ a ડોટ સદિશ b બરાબર છેલ્લું હતું તે ખૂણો શોધવાની ઉપર વાળું શું હતું? તો ax પહેલાનો જ ગુણાકાર થાય, બીજાનો જ થાય અને ત્રીજાનો જ થાય. એટલે x ઘટકનો જ થાય, y ઘટકનો જ થાય અને z ઘટકનો જ થાય. એટલે આમાં પહેલું 3i કેપ, તો આ i કેપ વાળા સાથે ગુણાકાર થશે કેમ કે i ડોટ i એ જ 1 થાય. અલગ તો i ડોટ જે અલગ હોય તો ડોટ ગુણાકારમાં 0 આવે. ભણ્યા? ઓકે, તો આમાં પહેલાનો ગુણાકાર વત્તા બીજાનો વત્તા ત્રીજાનો. ગુજરાતી કેટલું મસ્ત લાગે. પહેલાનો ગુણાકાર વત્તા બીજાનો વત્તા ત્રીજાનો. એટલે સરખા કેપ વાળાના ગુણાકાર કરીએ. એટલે અહીંયા 3, અહીંયા -2. 3 -2 i કેપ વાળાનો થશે. ચાલો j કેપ માં અહીંયા એટલે વત્તા j કેપ માં અહીંયા -4 અને ગુણાકારમાં આની સાથે વત્તા j કેપ છે એટલે એક j કેપ વાળું. ઓકે, અને અહીંયા વત્તા k કેપ વાળુંમાં 5 છે અને અહીંયા k કેપ વાળુંમાં -3. બોલો થઈ ગયું? ઓકે, તો આ કેટલું સિમ્પલ. બોલો શું કરવાનું? 3 દુ 6 -6 4 એકુ 4 તો -4 અને 5 તારી 15 પર -15. ઓકે, તો આ લોકોનો શું થશે? તો -15 -4 -19 -6 એટલે -25. આ શું આવ્યો? આ બે સદિશોનો અદિશ ગુણાકારનો જવાબ આવ્યો -25. ક્લિયર? ઈઝી છે, એકદમ સાદું મેથેમેટિક્સ નો ઉપયોગ કરેલો છે, ગણિત શાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. થશે ને મેઈન જે છે ને તે લાસ્ટ લેક્ચરમાં ભણેલા બે સદિશોનો કયો ગુણાકાર? સદિશ ગુણાકાર એટલે નિશ્ચયકથી કરેલું હતું. તો એ જોઈએ. ચાલો, તો હવે બે સદિશો નો કયો ગુણાકાર? સદિશ ગુણાકાર. ચાલો, તો બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે વેક્ટર a ક્રોસ વેક્ટર b is equal to નિશ્ચયક. ઓકે,
પહેલામાં i કેપ, j કેપ અને k કેપ, બરાબર. ઓકે, હવે સદિશ a ના ઘટકો એટલે ax, ay, az, તો અહીં ઘટકો કયા છે સદિશ a માં? 3 -4 અને 5. 3 -4 અને 5. ઓકે, અને એના નીચે સદિશ b ના ઘટકો -2, 1 અને -3, -2, 1 અને -3. બોલો સમજ પડી? આ બોલો હવે આ લોકોનું મારે સાદું રૂપ આપવાનું હોય તો બોલો તમને શીખવાડેલું ને i કેપ, પછી બ્રેકેટ, પછી વચ્ચે વાળું j, તો એ માઈનસ માં લેવાનું એટલે -j કેપ, પછી બ્રેકેટ અને વત્તા k કેપ અને પછી બ્રેકેટ. બોલો હું શું કહું? દાખલો પ્લીઝ કોપી ના કરતા. હા, સૌથી મસ્ત દાખલો છે, જાતે કરજો. તો આ નિશ્ચય ને એનું આ સાદું રૂપ આવી રીતે અપાય, વચ્ચે જે વાળું માઈનસ માં લેવાનું, ભૂલવાનું નહીં. હો, ઓકે. તો i કેપ બ્રેકેટ -j કેપ બ્રેકેટ વત્તા k કેપ બ્રેકેટ. બોલો હવે આ લોકોનો મારે ગુણાકાર કરવાનો છે. ચાલો પહેલા i કેપ ની સાથે બ્રેકેટમાં કયો આવે? તો i કેપ વાળો પર આંગળી મૂકી દેવાની. તો આ લોકોનો ગુણાકાર -4 -3 ઓછા 5 અને 1. બોલો -4 -3 આ બેનો ગુણાકાર 4 તારી 12, પણ પ્લસ 12 કે નહીં? ડાયરેક્ટ લખું છું. હા, માફ કરજો મને. હા, તો 12 -4 -3 પ્લસ 12 આવે 4 તારી 12. ઓકે, ઓછા ઓકે 5 એકુ 5. બોલો શીખેલા છે ને? લાસ્ટ લેક્ચરમાં આવ્યું શીખેલા છે ને? ઓકે, ચાલો હવે -j કેપ એની સાથે બ્રેકેટમાં કયો આવશે? તો વચ્ચે આની મૂકી દેવાનું. 3 તારી 9 પણ -9 ઓછા 5 દુ 10 પણ -2 છે એટલે -10 એટલે ઓછા તો છે જ, અને પાછું -10 એટલે +10 થઈ જશે. માફ કરશો ને, મારાથી ડાયરેક્ટ નથી કરેલું. ડાયરેક્ટ સમજ પડે છે ને તમને? સિમ્પલ ગુણાકાર જ તો છે. ઓકે, અને k કેપ વાળા ઉપર. ચાલો k કેપ વાળા ઉપર આંગળી મૂકવાની. 3 એકુ 3 ઓછા 3 એકુ 3 ઓછા -4 -2 એટલે 4 દુ 8 પ્લસ 8 જ આવે ને? ઓછા 8. બોલો સમજ પડી? તો પતી ગયું ને? તો a ક્રોસ b નો જવાબ 12 - 5 7 એટલે 7 i કેપ. 10 માંથી 9 જાય તો 1 એટલે 1 j કેપ, આગળ માઈનસ છે જ એટલે -j કેપ, બરાબર. અને 3 -8 -5 એટલે -5 k કેપ. તો આ આપણો a ક્રોસ b નો જવાબ થયો. સમજ પડી? એટલે b ક્રોસ a નો જવાબ શું આવે તમને ખબર? a ક્રોસ b is equal to minus of b ક્રોસ a. તો b ક્રોસ a નો જવાબ આના કરતા ઉલટો આવે. +7 i ની જગ્યાએ -7 i, પ્લસ j ની જગ્યાએ માઈનસ એને માઈનસ j કેપ ની જગ્યાએ પ્લસ j કેપ, અને -5 k કેપ ની જગ્યાએ +5 k કેપ આવશે. તો જો મારે મૂલ્ય શોધવાનું કહેતે ને a ક્રોસ b નું મૂલ્ય, તો આ a ક્રોસ b નો જવાબ આવે. તો a ક્રોસ b નું મૂલ્ય એટલે વર્ગમૂળ, પછી 7 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. તો એવી રીતે તમે મૂલ્ય શોધી શકો. પણ અહીંયા માત્ર શું કીધેલું છે? અદિશ અને સદિશ ગુણાકાર શોધવાના કીધેલા છે. ક્લિયર થશે? 2 માર્ક્સ માટે કેટલો મસ્ત દાખલો છે. જાતે થશે ને? પાકું? ઓકે, હવે સ્વાધ્યાયનો ચોથો જે સાબિતીનો છે. ઓકે, તો તમારે શું સાબિત કરવાનું છે તે જોજો. તો દર્શાવો કે એટલે કે સાબિત કરો કે સદિશો a અને b થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ a
a ક્રોસ b ના મૂલ્યથી એટલે a ક્રોસ b નું મૂલ્ય એટલે માનાંકથી શું હોય છે અડધું હોય છે તો એ વસ્તુ આપણે સાબિત કરવાની છે તો આપણે બે સદિશો લેશું એ બે સદિશો કયા a અને b ચાલો તો એ એક સદિશ આપણે આવી રીતે લઈ લીધો સદિશ a બરાબર ઓકે હવે બીજો સદિશ લઈ લઈએ આવી રીતે તો સદિશ b સદિશ બતાવો તો તીર મારો થઈ ગયો આવ્યો બરાબર સમજ પડી આવ્યો ઓકે ને આપણે ચાલો ભાઈ જરા બરાબર આકૃતિ કરી દો પછી કરી દો હા ઓકે આવી રીતે વેક્ટર a સદિશ a અને આવી રીતે સદિશ b બરાબર ઓકે અને અહીંયા આ બે થીટા કોણે છે હવે a અને b થી આપણે ત્રિકોણ બતાવવાનું છે તો જોઈ લો આ બે સદિશ થઈ ગયા તો ત્રિકોણ બતાવવાનો હોય તો હું આને આવી રીતે પાડી દઉં બરાબર તો આમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બોલો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ પાયો એટલે આગળ અને વેધ એટલે થાંભલો આ થાંભલો તો આ થાંભલો h કહી દઉં હું h બરાબર ને આ જે વેધ છે એનું મૂલ્ય કેટલું આવે તો જોઈ લો આ વેધ જે છે તે આ ખૂણાની સામેની બાજુ છે એટલે આ સદિશ b ના ઘટક અહીંયા b cos θ આવે અને આ જે ઊભું વેલ્યુ છે એટલે થીટા ની સામેની બાજુ છે ને આ સદિશ b જો આવી રીતે છે કે નહીં કર્ણ તો આ x ઘટક b cos θ આવે ના ઊભો ઘટક b sin θ આવે હને તો આ જે પાયો છે પાયો તે આ પાયાનું મૂલ્ય એ b sin θ જેટલું હશે બોલો સમજ પડી તો આ ત્રિકોણનું ધારો કે આપણે નામ આપી દઈએ p q r pqr નામ આપી દઈએ ઓકે બોલો આકૃતિ ખબર પડી કે આ થીટાની સામેની બાજુ એ વેધ છે તો એ સામેની બાજુમાં sin θ તો એ સદિશ b નો આ ઘટક આવવાનો તે b cos θ આવવાનો x અક્ષ ઉપર તો ઊભો ઘટક b sin θ આવશે બરાબર તો આપણે સાબિત તો કરવાનું છે આકૃતિ સમજ પડી ગઈ તો બે પદમાં સાબિત થઈ જશે બે સ્ટેપમાં શું સાબિત કરવાનું છે કે a અને b થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે અહીં ત્રિકોણ કયો છે PQR બરાબર ચાલો તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બોલો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે ને 1/2 પાયો ગુણ્યા વેધ ઓકે એટલે 1/2 પાયો એટલે આડું જમીન એ PQ છે અને વેધ એ QR છે એટલે 1/2 ચાલો પાયો PQ ની વેલ્યુ સદિશ a જેટલી છે ઓકે એટલે 1/2 a અને QR એ થાંભલો એટલે h વેધ બરાબર ને એ જે વેધ છે તે વેધ ની વેલ્યુ b sin θ જેટલી છે બોલો સમજ પડી કે નહીં હા તો આ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું a અને b થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ આ AB sin θ એટલે અરે ભાઈના ને બે સદિશોનો સદિશ ગુણાકાર a ડોટ b અદિશ ગુણાકાર a ડોટ b એટલે ab cos θ અને a ક્રોસ b એટલે ab sin θ બોલો આ આવ્યું કે a ક્રોસ b તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હા ને એટલે માટે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ
બરાબર 1/2 અને આ AB sin θ એટલે A ક્રોસ B ના મૂલ્યમાં લખી દે એટલે માનાંકમાં A ક્રોસ B. બોલો સમજ પડી? થઈ ગયું સાબિત? થઈ ગયું કે નહીં સાબિત? બરાબર. તો બોલો આ કોન્સેપ્ટ ખબર પડ્યો તમને? ઈઝી છે, આવડશે. આ બી કરી લેશો ને જાતે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાય ગુણ્યા વેગ થી આપણે સોલ્વ કરેલું છે. આ દાખલો તો આવડવો જ જોઈએ. ક્લિયર? હા ને? તો આટલું તમે પૂરું કરજો. હા ને? થેન્ક યુ વેરી મચ.